Good morning, everyone. I hope you all are fine and fit. આજનું હું કોમ્પ્યુટરનું સેશન ચાલુ કરી રહી છું. આપણે લોકો ચોથું લેસન ઈ કોમર્સનો પરિચય કરતા હતા. એ લેસન ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે અને લાસ્ટ સેશનમાં મેં તેનું રિવિઝન પણ તમને લોકોને કરાવી દીધું છે. હવે આપણે આગળ વધશું. પાંચમું લેસન ચાલુ કરતા પહેલા ચોથા લેસનના પ્રશ્ન જવાબ જોઈ લેશું. તમારે બધાએ 100 કે 150 પેજનો એક ચોપડો બનાવવાનો છે. તેમાં હું જે પણ પ્રશ્ન અત્યારે આપીશ તેના જવાબ તમારી ચોપડીમાંથી ગોતી અને લખવાના રહેશે. સ્કૂલમાંથી તમને બુક્સ ઓલરેડી પ્રોવાઈડ થઈ ગઈ છે, એટલે કોમ્પ્યુટરની બુક પણ તમારા લોકો પાસે આવી ગઈ હશે. જો ન આવી ગઈ હોય તો તમે લોકો પ્રશ્ન લખવાના રહેશે. અત્યારે જોઈ લો પ્રશ્ન હું તો તમને આપી રહી છું. પછી તમારે એના જવાબ બુક આવી જાય એટલે એમાંથી શોધીને લખવાના રહેશે. તમે જો કોમ્પ્યુટરને લાઇટલી લેતા હો તો તમારી મોટી ભૂલ છે. જેમ બીજા બધા સબ્જેક્ટમાં તમે વેઇટેજ આપતા હો, અકાઉન્ટ હોય, ઇકોનોમિક્સ હોય, ઇંગ્લિશ હોય, તમારા વોટ્સએવર જે પણ બધા સબ્જેક્ટ હોય એમાં તમે થોડું વધારે વેઇટેજ આપો. એની કમ્પેરિઝનમાં કોમ્પ્યુટરમાં ઓછું વેઇટેજ આપો. બીકોઝ કે MCQ છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે અને OMR શીટ છે, ABCDમાંથી ટીક જ કરવાનું હોય. પણ બીજા બધા સબ્જેક્ટ કરતાં કોમ્પ્યુટર જે છે એ અઘરું છે. બીકોઝ કે જે 1 માર્ક્સ રોકડો મળી જાય છે એવી જ રીતે 1 માર્ક્સ સીધો કટ પણ થઈ જાય છે. અને એ ધ્યાનમાં લીધા વગર આપણે આપણી ધૂનમાં જ ફટાફટ પ્રશ્નના જવાબ લખી નાખીએ. બહાર નીકળવાની ઉતાવળ હોય એને કારણે આપણે ભૂલ ક્રિએટ કરીએ, કમિટ કરીએ, મિસ્ટેક અગેન એન્ડ અગેન એવી રીતે અરાઇઝ થતી જાય અને અલ્ટિમેટલી આપણું રિઝલ્ટ જે છે એ થોડું પુઅર આવે. પછી ત્યારે પાછું કહેવાનું શું તો કે અકાઉન્ટમાં બહુ સારા માર્ક્સ આવ્યા, સ્ટેટમાં પણ સારા આવ્યા, ઇકોનોમિક્સમાં પણ સારા આવ્યા અને કોમ્પ્યુટરમાં ઓછા આવ્યા. પણ કોમ્પ્યુટરમાં ઓછા કેમ આવ્યા છે તો કે આખું વર્ષ આપણે કોમ્પ્યુટરમાં પીરિયડ વ્યવસ્થિત અટેન્ડ નથી કર્યા. સેકન્ડ થિંગ, આપણે એમાં વેઇટેજ પણ નથી આપ્યું. બધા સબ્જેક્ટમાં વેઇટેજ આપો. હું એમ નથી કહેતી ખાલી કોમ્પ્યુટરમાં જ વેઇટેજ આપો. દરેક સબ્જેક્ટમાં વ્યવસ્થિત વેઇટેજ આપો. બીજા કોઈ સબ્જેક્ટ છે, ઇકોનોમિક્સ છે, એમાં તમે પ્રશ્નનો જવાબ લખતા હો તો જવાબમાં તમારે તમારી સાઈડથી થોડું ઘણું કંઈ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો, તમારી રીતે મૌલિક રીતે લખી શકો. જ્યારે અહીંયા તમે મૌલિકતા તમારી દેખાડી નથી શકતા. ફક્ત તમારે ABCDમાંથી પ્રશ્ન જે તમે જવાબ નીચે આપેલો હશે એ ટીક જ કરવાનું રહે છે. OMR શીટમાં એ ફિલઅપ કરવાનું રહે છે. એટલે તમારે કન્સન્ટ્રેશન વધારે આ સબ્જેક્ટમાં હોવું જોઈએ. તમે બીજા બધા સબ્જેક્ટની કમ્પેરિઝનમાં ભલે બીજા બધા સબ્જેક્ટ વધારે કરો, આઈ ડોન્ટ માઇન્ડ ઇટ, ઓકે, ઇટ્સ ઓકે, પણ સાથે કોમ્પ્યુટર જે છે એને પણ થોડું ઘણું વેઇટેજ આપો. એટલે પછીથી કોઈ પણ પ્રશ્ન અરાઇઝ થાય નહીં અને તમારે માર્ક્સ પણ સારા આવે. આપણે પેપર સ્ટાઇલ જે છે એમાં MCQ જ છે, પણ MCQ જે છે એ હોવાને કારણે તમે જે થોડા એવી રીતે કેરલેસ થઈ જાઓ છો એના કારણે હવે હું થોડુંક આ વખતથી ચેન્જ કરું છું અને હવે તમારે જે પણ હું પ્રશ્ન આપીશ એના જવાબ તમારે લખવાના રહેશે. બરાબર છે? ઓકે. હવે અત્યારે હું જે પ્રશ્ન તમને બોલી રહી છું એ પ્રશ્નના જવાબ તમારે મને દેખાડવાના રહેશે. એની માટે 200 પેજનો ચોપડો લઈ લેજો. એમાં એ પ્રશ્ન લખી અને જવાબ જે છે એ તમારે લખવાના રહેશે. એ હું ક્યારે ચેક કરીશ? જ્યારે આપણે મળશું ત્યારે સૌ પ્રથમ હું એ ચેક કરીશ જ્યારે તમારી ફાઇનલ એક્ઝામ હશે, કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ એક્ઝામ 50 માર્કની જે સ્કૂલ લેવલે લેવાની હોય છે, મારે લેવાની થશે, ત્યારે આ જે ચોપડો જેની પાસે હશે એમાં મારી તારીખ મુજબની સાઇન હશે, એમની જ હું પરીક્ષા લઈશ. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? પછીથી કોઈ પ્રશ્ન અરાઇઝ થાય નહીં. ઓકે. તો આપણે જે ચોથું લેસન કમ્પ્લીટ કરીશું ઈ કોમર્સનો પરિચય, એટલે એના હું પ્રશ્ન અને જવાબ અત્યારે પ્રશ્ન આપી રહી છું, જવાબ તમારે લખવાના રહેશે. સૌથી પહેલો પ્રશ્ન જે છે એ છે
હું પ્રશ્ન બોલું છું, તમારે લોકોએ એ પ્રશ્ન જે છે એ લખી લેવાનો રહેશે. અત્યારે તમે કાંઈ ઓલામાં લખો તો પણ ચાલશે, ચોપડીમાં કે એમ કાંઈ લખી લ્યો, રફ પેજમાં લખી લ્યો, અને પછી તમારે ફેર જે ચોપડો બનાવો એમાં લખવાના રહેશે. એમાં હેડિંગ આપજો. સૌથી પહેલા લેસન 4 ઈ કોમર્સનો પરિચય. આજે કઈ તારીખે મેડમે પ્રશ્ન આપ્યા છે એ તારીખ લખજો ત્યાં, અને પછી જવાબ પણ લખજો. બરાબર છે? ઓકે. સૌથી પહેલો પ્રશ્ન જે છે એ બહુ ઇઝી છે. એવી રીતે હું શાંતિથી બોલીશ એટલે તમને લોકોને એમાં પણ કોઈ પ્રશ્ન અરાઇઝ થાય નહીં. સૌથી પહેલો તમારો જે પ્રશ્ન છે, હું જે તમને કહી રહી છું, પહેલો પ્રશ્ન એ છે ઈ કોમર્સ એટલે શું? તમારે ટૂંકમાં જવાબ લખવાનો થશે. પ્રશ્ન પહેલો જે હું તમને લેસન 4 માં આપી રહી છું તે છે ઈ કોમર્સ એટલે શું? એનો જવાબ તમારે લખવાનો રહેશે. એના પછીનો બીજો પ્રશ્ન, ઓકે, સેકન્ડ ક્વેશ્ચન જે છે એ છે ઈ કોમર્સના વિનિયોગોના નામ જણાવો. ફક્ત તમારે વિનિયોગના નામ જ લખવાના છે, તેના વિશેની સમજૂતી લખવાની નથી. વિનિયોગના નામની સાથે તમારે જે પણ વેબસાઇટ, સપોઝ એવી રીતે એમાં ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન છે, તો એમાં પાઠ્યપુસ્તકમાં કઈ વેબસાઇટનું હોમ પેજ આપેલું છે એ વેબસાઇટનું નામ લખવાનું રહેશે. ઇઝ ઇટ ક્લિયર? જે વિનિયોગો આપો એમાં પાઠ્યપુસ્તકમાં અથવા તો મેં તમને જ્યારે એક્સપ્લેન કર્યું ત્યારે મેડમે કઈ વેબસાઇટનું ઉદાહરણ આપેલું હતું એ વેબસાઇટનું ઉદાહરણ નામની વિનિયોગના નામની સાથે લખવાનું રહેશે. બરાબર છે? એટલે પ્રશ્ન બીજો તમને લોકોને ક્લિયર થઈ ગયો હશે. પ્રશ્ન ત્રીજો જે છે એ હવે હું બોલી રહી છું. પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ વિશે સમજૂતી આપો. તો જેટલા મુદ્દા આપણે ચર્ચા થઈ હતી એ તમામ મુદ્દા ટૂંકમાં અહીંયા સમાવેશ કરવાના રહેશે. પ્રશ્ન ત્રીજો પણ તમને લોકોને ક્લિયર થઈ ગયો હશે. એના પછીનો ચોથો પ્રશ્ન જે છે એ ભારતમાં ઈ કોમર્સની વૃદ્ધિમાં ભાગ ભજવતા મુખ્ય પરિબળો જણાવો. રિપીટ કરું છું. ભારતમાં ઈ કોમર્સની વૃદ્ધિમાં ભાગ ભજવતા મુખ્ય પરિબળો જણાવો. તમામ પરિબળો વિશે તમારે લોકોએ લખવાનું રહેશે. એના પછીનો પ્રશ્ન છે ભારતમાં પ્રચલિત થયેલ ઓનલાઈન દુકાનો ના નામ જણાવો. એના પછીનો પ્રશ્ન એટલે કે પ્રશ્ન 6,
કેસ ઓન ડિલિવરી વિશે સમજૂતી આપો. કેસ ઓન ડિલિવરી વિશે સમજૂતી આપો. એના પછીનો પ્રશ્ન છે ઈ કોમર્સના ફાયદા તેમજ મર્યાદાઓ વિશે સમજૂતી આપો. આ જે પ્રશ્ન છે તેમાં તમારે ઈ કોમર્સના ફાયદાનું હેડિંગ આપી અને ટૂંકમાં તેના વિશે સમજૂતી આપવાની છે. પણ તમામ ફાયદા અને મર્યાદાઓ છે તે લખવાની છે અને તેના વિશે 1 થી 2 કે 3 વધારેમાં વધારે 3 લાઈનમાં તમારે ફક્ત સમજૂતી આપવાની રહેશે. બહુ મોટું લાંબુ વિસ્તૃત અહીંયા લખવાની જરૂર છે નહીં. બરાબર છે. હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એના પછીનો પ્રશ્ન જે છે એ છે ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓ એટલે કે બિઝનેસ મોડેલ. વ્યવસાયિક પ્રતિકૃતિઓને ઇંગ્લિશમાં બિઝનેસ મોડેલ્સ કહેવાય છે. એટલે કે બિઝનેસ મોડેલ્સ ના નામ જણાવી સમજૂતી આપો. એ પણ ટૂંકમાં જ આપવાની રહેશે. એના પછીનો પ્રશ્ન 9. ઈ કોમર્સની સરકારલક્ષી પ્રતિકૃતિઓ ના નામ જણાવી સમજૂતી આપો. એમાં પણ તમારે નામ જણાવી અને ટૂંકમાં સમજૂતી આપવાની રહેશે. અને છેલ્લો પ્રશ્ન 10. ઈ કોમર્સના આખા લેસનમાં જે ટૂંકા નામ આવેલા છે, ટૂંકા નામને ઇંગ્લિશમાં એબ્રિવિએશન કહેવાય છે. જે ટૂંકા નામ આવેલા છે એ તમામ ટૂંકા નામ લખી અને તેની સામે આખા નામ જણાવવાના છે. ફોર એક્ઝામ્પલ HTML આવ્યું તો HTML નું આખું નામ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ આવ્યું હોય તો બરાબર. એવી જ રીતે ઈ કોમર્સ આવ્યું તો ઈ કોમર્સ નું આખું નામ શું થાય છે તો કે ઇલેક્ટ્રોનિક કોમર્સ. એટલે એવા જેટલા પણ FTP હું જયારે એક્સપ્લેન કરતી હતી ત્યારે એવા ઘણા નામ, સપોઝ www આવે છે તો www નું આખું નામ શું થાય તો કે વર્લ્ડ વાઇડ વેબ. એટલે તમારે આખું લેસન વાંચવું જ પડશે કમ્પલસરી. એમાં જેટલા એબ્રિવિએશન આવે છે એના આખા નામ, સપોઝ B2C છે એમાં B કેપિટલ લેટરમાં, 2 નંબર આવશે અને C કેપિટલ લેટરમાં, તો B2C નું આખું નામ શું તો કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. એવી રીતે આખા નામ છે આખા લેસનમાં આવે છે, હોલ લેસનમાં એ તમારે લખવાના રહેશે. એટલે માઇન્ડની એક્સરસાઇઝ ડેફિનેટલી તમારે કરવી પડશે અને થોડું ઘણું તમારા મગજમાં પણ ઉતરશે, એવી રીતે યાદ પણ રહી જશે. બરાબર છે. ઓકે, આઈ હોપ કે તમને આ ક્લિયર થઈ ગયું હશે.
સેકન્ડ થિંગ, આપણે વાત થઈ કે આપણું જે પેપર છે એમાં MCQ રહેશે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. OMR શીટ આપવામાં આવશે અને OMR શીટમાં તમારે સાચા આન્સર જે છે એમાં તમારે સર્કલ ફિલઅપ કરવાનું રહેશે. જે પણ સાચો જવાબ હોય એ તમારે ફિલઅપ કરવાનું રહેશે. હવે એની તૈયારી કેવી રીતે કરવી, તો ઓલવેઝ આપણે તૈયારીના રૂપે માર્વેલ લેવડાવીએ છીએ સ્કૂલમાંથી, પણ આ વખતે કોરોનાને કારણે આપણે એક સાથે અહીંયાથી કાંઈ નહીં થઈ શકે. ડ્યુ ટુ ધેટ રીઝન તમે માર્વેલ જે છે એ તમને મળી શકતી હોય કોઈ સ્ટેશનરીની દુકાનમાંથી, તો 2020ની એડિશન વાળી નવી માર્વેલ રહેજો. કદાચ નો આવી હોય તો વેઇટ કરજો, તો માર્વેલ લેવાની રહેશે. કુમાર પ્રકાશનની માર્વેલ, સોરી સોના પ્રકાશન. આપણે માર્વેલ જે છે એ સોના પ્રકાશન વાળી લઈએ છીએ, એટલે સોના પ્રકાશનની માર્વેલ જે છે એ લેવાની રહેશે. ઇઝ ઇટ ક્લિયર? મારી મિસ્ટેક થઈ ગઈ છે, કુમાર પ્રકાશન નહીં, સોના પ્રકાશનની માર્વેલ 2020 આવૃત્તિ, મીન્સ કે લખેલું ને એડિશન, એ જ લેજો, જૂની લેતા નહીં. બરાબર છે? ઓકે, એટલે એક માર્વેલ લેવાની રહેશે. હવે એ માર્વેલમાં MCQ આપેલા હશે, એ તમારે પછી વાંચવાના. હવે અત્યારે આપણે આનું ડિસ્કશન કર્યા પછી હવે એમાં ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ તમારી પાસે પાઠ્યપુસ્તક આવી ગયું હોય તો એમાં હશે, તો હવે એ સોલ્વ કરી લઈએ આપણે. બરાબર છે? હું વારાફરતી એ પ્રશ્નો જે છે બોલતી જાઉં છું, એના જવાબ પણ તમને કહેતી જાઉં છું. MCQ જે છે એ જ આપણે સોલ્વ કરીએ છીએ. નીચેનામાંથી સૌથી પહેલું MCQ ચોથા લેસનમાં જે આવે છે તે આપણે લઈએ છીએ. નીચેનામાંથી પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ કયું છે? A. Amazon, B. IRCTC, C. Gmail, D. Yahoo. હવે સાચો જવાબ કયો છે તમને બધાને ખ્યાલ જ છે. મેડમ કેટલી વખત સૌ પ્રથમ વિનિયોગ જ આ હતો, ઓનલાઈન પુસ્તકોની દુકાન, અને પાઠ્યપુસ્તકમાં એ જે વેબસાઇટ જે છે એનું હોમ પેજ પણ આપેલું છે. ઇટ મીન્સ સૌથી પહેલો ઓપ્શન એ અમેઝોન. આખો પ્રશ્ન પેલા શાંતિથી વાંચવાનો 2 વખત, અને પછી જ બોર્ડની એક્ઝામ વખતે જવાબ લખવાના. આપણે કાંઈ ઉતાવળ છે નહીં, એટલે આપણો માર્ક્સ જે છે, આપણા માર્ક્સ તો કટ થવા જ ન જોઈએ એવી રીતે, એટલે પૂરેપૂરું તકેદારી રાખવાની. સેકન્ડ ક્વેશ્ચન, ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાન પત્રને શું કહે છે? ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન જે પણ વ્યવસાય ચાલતો હોય છે તેને ઈ-કોમર્સ, વેપાર વાણિજ્ય જે ઇન્ટરનેટના માધ્યમથી કરવામાં આવે છે તેને ઈ-કોમર્સ કહેવાય, ઇલેક્ટ્રોનિક કોમર્સ કહેવાય. તો આ જે પ્રશ્ન છે એમાં શું કીધું છે, તો કે ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાન પત્રને શું કહેવાય? તો વર્તમાન પત્રને ઇંગ્લિશમાં ન્યૂઝપેપર કહેવાય, અને વિજાણુ માધ્યમથી જે પણ ચાલતું હોય તેને ઇલેક્ટ્રોનિક કહેવાય. એટલે ઇલેક્ટ્રોનિકનો પહેલો અક્ષર એટલે ઈ, અને ન્યૂઝપેપર આખું એટલે ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર કહેવાય, ઈ ન્યૂઝપેપર કહેવાય. રાઈટ? હવે એમાં એને ઓપ્શન શું આપેલા છે? A. આઈ ન્યૂઝપેપર, B. ઇન્ટરનેટ ન્યૂઝપેપર, C. www.newspaper, અને D. ઈ ન્યૂઝપેપર. એટલે આપણો સાચો જવાબ જે છે એ શું હોવો જોઈએ? તો કે ઈ ન્યૂઝપેપર. ત્રીજો પ્રશ્ન, કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? આ પ્રશ્ન અવારનવાર બોર્ડમાં પણ પૂછાયો છે, એટલે એકદમ માઇન્ડમાં રાખજો. અગેન રિપીટ કરું છું, કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? A. માર્કેટિંગ, B. હરાજી, C. પુસ્તકોની દુકાન, અને D. નોંધણી. એટલે આપણો સાચો જવાબ B. હરાજી. ચોથો પ્રશ્ન, ઇન્ટરનેટ પર કરવામાં આવતા બેંકના વ્યવહારોને નીચેનામાંથી કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે?
જવાબ એ હરરાજી, બી બોલી, સી નેટ બેન્કિંગ અને ડી www બેન્કિંગ. હવે સાચો જવાબ જે છે એ શું હોઈ શકે? તો કે સી નેટ બેન્કિંગ. બરાબર છે. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે? એ નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે. બી ઇન્ટરનેટ પર જાહેરાત કરવામાં આવે. સી ચુકવણી મેળવવા માટે ચુકવણીની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. ડી ગ્રાહકો ઉત્પાદનો અને યોજનાઓ શોધી શકે. હવે આમાં સાચો જવાબ એ નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે. આ પ્રશ્ન પણ બોર્ડમાં અવારનવાર પૂછવામાં આવે છે. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન, ઈ કોમર્સમાં નીચેનામાંથી કઈ વિશેષતા જોવા મળે છે? હવે એના ઓપ્શન્સ આપણે જોઈએ. એ નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે છે. હવે તરત જ માઇન્ડમાં આવવું જોઈએ કે મેડમે નિશ્ચિત સમયગાળા માટે અને વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે. આ તો શેમાં કીધું હતું? આ તો પરંપરાગત વ્યવસાયમાં કીધું હતું. બરાબર છે. સેકન્ડ, સ્પર્ધકો માટે કોઈ માહિતી વેચવામાં ન આવે. સી સ્થળને ભાડે લેવું પડે અથવા ખરીદવું પડે. અને ડી ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે. હવે સાચો જવાબ આમાં શું થશે? તો કે ડી ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે. હવે સાતમો પ્રશ્ન, ઈ કોમર્સ દ્વારા નીચેનામાંથી કયો ફાયદો થતો નથી? એ ઓછી કિંમત, બી વ્યવસાયનો 24/7 સમય, સી સુરક્ષા અને ડી ભૌગોલિક મર્યાદાનો અભાવ. હવે ફાયદો કયો નથી? ઈ કોમર્સ માટે સૌથી મોટો જટિલ પ્રશ્ન કયો બની રહે છે ને, તો એ બહુ જ અગત્યનો, અને એ જો આપણને ન મળે તો આપણે ડેફિનેટલી ઇન્ટરનેટના આપણે કોઈ પણ પ્રકારના ઈ કોમર્સના વ્યવહારો કરીએ જ નહીં. એ છે સી સુરક્ષા. એટલે સાચો જવાબ શું થશે? સી સુરક્ષા. સી એટલે ઓપ્શનનું નામ છે. ABCD જે ઓપ્શન હોય ને, એટલે સી સુરક્ષા નથી, ખાલી સુરક્ષા. રાઈટ? ઓકે. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી ઈ કોમર્સનો ગેરફાયદો કયો છે? હવે એના ઓપ્શન્સ આપણે જોઈએ. એ ગોપનીયતા, બી ગ્રાહક સેવામાં સુધારો, સી ઝડપ અને ડી વ્યવસાયનો 24/7 સમય. હવે એનો સાચો જવાબ જે છે એ સૌથી પહેલો ઓપ્શન એ ગોપનીયતા. એના પછીનો નવમો પ્રશ્ન, ઉત્પાદન કે સેવા પૂરી પાડતા વ્યવસાયિકો કે સંસ્થાઓ ઇન્ટરનેટની વેબસાઇટ પર કઈ વ્યવસાયિક પ્રતિકૃતિનો ઉપયોગ કરે છે? હવે એમાં જે ઓપ્શન્સ છે એ આપણે જોઈએ. આ પ્રશ્ન પણ બોર્ડમાં પૂછાયેલો છે. એ વ્યવસાયથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બી વ્યવસાયથી વ્યવસાય એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, સી ગ્રાહકથી વ્યવસાય એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ, અને ડી સરકારથી વ્યવસાય એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ. હવે સાચો જવાબ જે છે એ છે વ્યવસાયથી ગ્રાહક એટલે કે B2C બિઝનેસ ટુ કન્ઝ્યુમર. એના પછીનો પ્રશ્ન જે એક કરતા વધારે વાર બોર્ડમાં પૂછાયેલો છે તે છે જુદા જુદા વ્યવસાયી ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિઓને ઈ કોમર્સની કઈ પ્રતિકૃતિ કહેવામાં આવે છે? હવે એના ઓપ્શન આપણે જોઈએ. સૌથી પહેલો ઓપ્શન જે છે એ છે સરકારથી વ્યવસાય એટલે કે G2B, બી ગ્રાહકથી વ્યવસાય C2B, સી વ્યવસાયથી વ્યવસાય એટલે કે B2B, અને ડી વ્યવસાયથી ગ્રાહક એટલે કે B2C. હવે સાચો જવાબ જે છે એ છે સી વ્યવસાયથી વ્યવસાયી બિઝનેસ ટુ બિઝનેસ
B2B. એના પછીનો 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઉદાહરણ C2C પ્રતિકૃતિનું છે? સૌથી પહેલો ઓપ્શન એટલે કે A હરાજી માટેની સાઇટ, B ઈ વર્તમાનપત્ર, C ઓનલાઈન ખરીદી અને D માહિતી સેવા. સાચો જવાબ જે છે એ છે A હરાજી માટેની સાઇટ. એના પછીનો પ્રશ્ન 12, ગ્રાહકો વચ્ચે કરવામાં આવ્યા હોય તેવા વ્યવહારોને સમાવતી પ્રવૃત્તિને ઈ કોમર્સની કઈ વ્યવસાય પ્રતિકૃતિ કહે છે? A સરકારથી વ્યવસાય, G2B, B ગ્રાહકથી ગ્રાહક, C2C, C વ્યવસાયથી વ્યવસાય, B2B, D વ્યવસાયથી ગ્રાહક, B2C. હવે એમાં સાચો જવાબ જે છે તે છે ગ્રાહકથી ગ્રાહક એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, C2C. 13મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિમાં અવળી હરાજીનો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે? એના ઓપ્શન્સ A ગ્રાહકથી વ્યવસાય, C2B, B વ્યવસાયથી વ્યવસાય, B2B, C ગ્રાહકથી ગ્રાહક, C2C અને D સરકારથી વ્યવસાય, ગવર્મેન્ટ ટુ બિઝનેસ. હવે એનો સાચો જવાબ જે છે એ છે ઓપ્શન A ગ્રાહકથી વ્યવસાય, C2B. એના પછીનો 14મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ઈ કોમર્સની પ્રતિકૃતિ ઈ ગવર્નન્સનો એક ભાગ છે? સૌથી પહેલો ઓપ્શન જે છે એમાં આવે છે A વ્યવસાયથી વ્યવસાય, B2B, B ગ્રાહકથી વ્યવસાય, C2B, C ગ્રાહકથી ગ્રાહક, C2C અને D સરકારથી વ્યવસાય, G2B. હવે એનો સાચો જવાબ જે છે એ છે, તમને પણ ખ્યાલ આવી ગયો હશે, આપણે પ્રશ્ન બરાબર સમજીએ ને તો આપણને ડેફિનેટલી કાંઈક ને કાંઈક સૂજી જ આવે અને આપણે એની આગળ આમ 80% એ જવાબની નજીક હોય, પણ આપણું માઇન્ડ જે છે થોડું ડાયવર્ટ કરીએ અથવા તો ભણવામાં જ્યારે ધ્યાન ન આપ્યું હોય તો કાંઈ લાઇટ ન થાય આપણને. એટલે જ્યારે પણ લેક્ચર લેવાય ત્યારે જો ધ્યાન આપો અને કન્સન્ટ્રેશન જો તમારું હોય તો ડેફિનેટલી તમે એ પછી એક વખત વાંચી જાઓ એટલે તમારા માઇન્ડમાંથી એ જાય નહીં અને પરીક્ષા વખતે તમને ખરેખર કાંઈ વાંધો આવે નહીં. ઓકે, આ તરત જ ખ્યાલ આવી જાય એવી રીતે કે ઈ ગવર્નન્સનો એક ભાગ છે એટલે તરત જ માઇન્ડમાં આવી જાય કે સરકારથી વ્યવસાય, ગવર્મેન્ટ ટુ બિઝનેસ, ઇટ મીન્સ G2B. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન આપણે જે MCQs પાઠ્યપુસ્તકમાં આપેલા છે એમાંનું લાસ્ટ MCQ 15મો પ્રશ્ન, જે પણ બોર્ડમાં આ પ્રશ્ન પણ અવારનવાર પૂછાયેલો છે, એ છે નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિ દ્વારા એક સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ અન્ય સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ સાથે વાણિજ્ય રહિત સંદેશા વ્યવહાર કરે છે? A વ્યવસાયથી વ્યવસાય, બિઝનેસ ટુ બિઝનેસ, ઇટ મીન્સ B2B, B ગ્રાહકથી વ્યવસાય, કન્ઝ્યુમર ટુ બિઝનેસ, C2B, C સરકારથી સરકાર, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, G2G અને D ગ્રાહકથી ગ્રાહક, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, C2C. હવે સાચો જવાબ જે છે એ છે એક સરકારી એજન્સી અન્ય સરકારી એજન્સી સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરે તો સરકારને ઇંગ્લિશમાં ગવર્મેન્ટ કહેવાય, અન્ય સરકારો એને ગવર્મેન્ટ કહેવાય. એટલે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ આમ ઇઝીલી આપણને માઇન્ડમાં આવી જવું જોઈએ. એટલે આપણો સાચો જવાબ જે છે એ રહેશે C સરકારથી સરકાર, G2G ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. આમ આપણે હવે ચોથા લેસનના MCQ જે છે એ પણ પૂરા કર્યા છે. હવેનું જે નેક્સ્ટ સેશન હું જ્યારે તમારું લઈશ ત્યારે આપણે આપણું 5મું